ગુજરાતના નડિયાદમાં કેમિકલ કાંડે ખળભળાટ મચાવ્યો છે, કેમ કે 3 વ્યક્તિ એક સોડાની બોટલમાં પીણું પીવે છે અને શંકાસ્પદ પીણું પીવાથી 5મી મિનિટે તે મૃત્યુ પામે છે। આ મામલે પોલીસ દોડતી થઈ છે, બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે અને ખેડાના પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કેમિકલ કાંડના કારણે ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દેશી દારૂના અડ્ડા હોય કે પછી ગેરકાયદે કેમિકલ જે વેચાતા હોય છે તે ધમધકાટ ચાલતા હોય છે। આ સત્ય હકીકત છે। ખેડાના નડિયાદમાં પણ 3 વ્યક્તિઓ શંકાસ્પદ પીણું પીવે છે અને આ સોડાની બોટલમાં એવું કયું પીણું હતું જે પીવાથી 5 મિનિટમાં તેમની તબિયત લથડે છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે। આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ છે। સ્થાનિક બુટલેગરો છે તેમને રાઉન્ડ અપ કર્યા છે અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। પોલીસ પાસે ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જેમાં આ મૃતકોના શરીરમાં મિથેનોલની ગેરહાજરી બતાવે છે, પરંતુ તે કયું પીણું પીવાથી મૃત્યુ પામ્યા છે તે દિશામાં હાલ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। આ 3 કયા મૃતકો હતા અને ખેડાના પોલીસ વડાએ મામલે શું નિવેદન આપ્યું છે તે આપ સાંભળી લો। તાત્કાલિક જે 3 વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા, કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા, ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે, મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી। પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ। અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને, કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ, જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે, એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું। ત્યારબાદ આ જે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે, પરંતુ એમને ના પાડેલી। ત્યાં એક છોકરો રમતો હતો, એમને આ એક ઓફર કરેલી, પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલું નહીં। હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા, એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા। હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ, અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા, શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું। આ બાબતમાં ડૉક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે CDHO જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી PM સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર, કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું, તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા, એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી, એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે। આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે। હાલ 3 વ્યક્તિઓ છે તે આ મામલે મૃત્યુ પામ્યા છે। મિથેનોલની તેમના શરીરમાં હાજરી નથી, તો આ સોડાની બોટલમાં એવું કયું પીણું હતું
તે મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. આ લઠ્ઠાકાંડ છે કે પછી કેમિકલ કાંડ, તે મામલે પોલીસ તપાસ ચાલુ કરી રહી છે અને સંભવત જ્યારે પૂરેપૂરો રિપોર્ટ આવશે ત્યારે સાચી હકીકત સામે આવશે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.